મેળામાં આવ્યા તો માણવા હતા, પણ અહીંયા રાઇડ્સ કઈ ચાલુ નથી, એટલે માણવા જેવું કઈ વધ્યું નથી. અહીંયા મેળામાં આવ્યા છીએ પણ બહુ જોવા નથી મળ્યું. અહીંયા રાઇડ્સ તો હું જેમ આવી હતી તો રાઇડ્સ ને માણવા માટે, પણ અહીંયા રાઇડ્સ જ એકચ્યુઅલીમાં તો બંધ છે. ખાલી અમુક આઈસ્ક્રીમના સ્ટોલ્સ અને કોઈ ક્રોકરીઝના સ્ટોલ્સ જ આપણને જોવા મળે છે. મેળામાં આવ્યા તો માણવા હતા, પણ અહીંયા રાઇડ્સ કઈ ચાલુ નથી, એટલે માણવા જેવું કઈ વધ્યું નથી. મેળો તો રાઇડ્સ વાળો જ શોભે. હંમેશા દર વર્ષે આવીએ, માણી અને જતા રહીએ, પણ આ વખતે આવ્યા છીએ પણ માણવા જેવું તો કશું બચ્યું જ નથી. થવી તો જોવે રાઈડ, આપણે એવી વિનંતી તો કરીએ છીએ, કેમ કે રાઈડ વગર તો બહુ શોભતું નથી. 19 વર્ષથી આવ્યા છીએ. અહીંયા મેળામાં આવ્યા છીએ પણ બહુ જોવા નથી મળ્યું. અહીંયા રાઇડ્સ તો હું જેમ આવી હતી તો રાઇડ્સ ને માણવા માટે, પણ અહીંયા રાઇડ્સ જ એકચ્યુઅલીમાં તો બંધ છે. ખાલી અમુક આઈસ્ક્રીમના સ્ટોલ્સ અને કોઈ ક્રોકરીઝના સ્ટોલ્સ જ આપણને જોવા મળે છે. અત્યારે તો બહુ સારું ફીલ નથી થતું, જેમ કે રાઇડ્સમાં માણસો બેસવા માટે ક્યાંથી આવતા હોય. હરેક વર્ષે આ રાઇડ્સ તો એક જ વર્ષે આવતી હોય, અને એ બાળકો અને યંગ એજ ને ઓલ્ડ એજ બધા એ લોકો અહીંયા આવતા હોય મેળાને માણવા માટે અને રાઇડ્સમાં બેસવા માટે, પણ એ જ અત્યારે ક્લોઝ છે. હા, લોકો બહારગામ રાજકોટના બહારથી પણ લોકો આવે છે અહીંયા માણવા માટે, પણ એ અહીંયા જેમ કે રાઇડ્સ હોય છે, પણ અહીંયા આ વખતે રાઇડ્સ જ બંધ છે. અને રાઇડ્સમાં બેસવા માટે અને બધી વસ્તુને માણવા અને એન્જોય કરવા માટે અહીંયા લોકમેળામાં રાજકોટના આવે છે. આ રાઇડ્સ ચાલુ થશે તો ડેમ શ્યોર માણસો બધેથી આવશે, રાજકોટમાંથી અને રાજકોટની બહાર પણ માંથી. હું લાસ્ટ 5 to 6 યર્સથી કન્ટિન્યુ આ મેળામાં આવું છું, લોકમેળામાં.